શું તમે ખૂબ દુઃખી છો? જીવનમાં બધું હોવા છતાં શાંતિ નથી. લોકો સાથ છોડી રહ્યા છે, કામ બગડી જાય છે, ઘરમાં ઝઘડા થાય છે અને મનમાં નિરાશા ભરાઈ ગઈ છે. ઘણા લોકો એવા સમયમાં એક જ શક્તિ તરફ વળે છે, ખૂંખાર મેલડીમાં. કહેવાય છે કે જ્યારે ભક્તનો સહારો કોઈ નથી રહેતો, ત્યારે ખૂંખાર મેલડીમાં ભક્તને હાથ પકડી લે છે. માતાજી દુખિયાના રક્ષક અને સહારો માનવામાં આવે છે. આજે આપણે જાણવાના છીએ કે જો તમે ખૂબ દુઃખી છો તો ખૂંખાર મેલડીમાંને કેવી પ્રાર્થના કરવી, કેવી રીતે માતાજીની કૃપા મેળવવી અને કયા ઉપાયથી જીવનના દુઃખ દૂર થઈ શકે છે. દુઃખી છો તો ખૂંખાર મેલડીમાંને પ્રાર્થના જરૂર કરો. જો જીવનમાં દુઃખ, તકલીફ, ગરીબી, દુશ્મનોનો ત્રાસ અથવા મનમાં ભારે ચિંતા હોય તો દરરોજ સવાર અથવા સાંજે માતાજી આગળ દીવો કરીને આ પ્રાર્થના કરવી. પ્રાર્થના: હે મારી માતા ખૂંખાર મેલડીમાં, તમે દુનિયાના બધા દુખિયાનો સહારો છો. મારા જીવનમાં જે દુઃખ અને મુશ્કેલીઓ આવી છે તે દૂર કરો. મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો. મારા દુશ્મનો અને ખરાબ શક્તિઓથી મારી રક્ષા કરો અને હિંમત આપો અને હંમેશા તમારી કૃપા મારી ઉપર રાખજો. જો પ્રાર્થના રોજ ભક્તિથી કરશો તો માતાજી જરૂર સાંભળશે. જીવનમાં દુઃખ કેમ આવે છે? ઘણા લોકો પૂછે છે કે જીવનમાં એટલું દુઃખ કેમ આવે છે? ક્યારેક માણસના કર્મોનું પરિણામ હોય છે, ક્યારેક ખરાબ નજર અથવા નકારાત્મક શક્તિઓનો અસર હોય છે, ક્યારેક સમય ખરાબ ચાલતો હોય છે. પરંતુ કહેવાય છે કે જો ભક્ત સચ્ચા દિલથી ખૂંખાર મેલડીમાંને યાદ કરે તો ખરાબ સમય ધીમે ધીમે દૂર થવા લાગે છે. માતાજી ભક્તને હિંમત આપે છે અને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. ખૂંખાર મેલડીમાં ભક્તને કેવી રીતે બચાવે છે? માતાજી પોતાના ભક્તને ઘણી રીતે રક્ષા કરે છે. પહેલું, ભક્તના દુશ્મનો ખરાબ શક્તિઓને દૂર કરે છે. બીજું, ભક્તને મુશ્કેલ સમયમાં હિંમત આપે છે. ત્રીજું, ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર કરે છે. ચોથું, ભક્તના જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. ત્યારબાદ પાંચમું, ભક્તને સાચો રસ્તો બતાવે છે. ઘણા ભક્તો કહે છે કે જ્યારે તેઓ ખૂબ મુશ્કેલીમાં હતા ત્યારે ખૂંખાર મેલડીમાંની કૃપાથી તેમની જિંદગી બદલાઈ ગઈ. માતાજીને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાય: જો તમે ઈચ્છો છો કે ખૂંખાર મેલડીમાં તમારી પર પ્રસન્ન થાય તો આ ઉપાય જરૂર કરવો. દર મંગળવાર અથવા શનિવારે માતાજી આગળ ઘીનો દીવો કરવો. માતાજીને લાલ ફૂલ અથવા કુમકુમ અર્પણ કરવું. માતાજીનું નામ 108 વાર લેવું. ગરીબ લોકોને દાન કરવું. આ ઉપાય નિયમિત કરવાથી માતાજીની કૃપા ભક્ત ઉપર વરસવા લાગે છે. માતાજી પહેલા સંકેત આપે છે. ઘણા ભક્તો કહે છે કે ખૂંખાર મેલડીમાં ભક્ત ઉપર કૃપા કરવા જાય છે ત્યારે પહેલા સંકેત આપે છે. કેટલાક લોકોને સપનામાં માતાજી દેખાય છે. ઘરમાં અચાનક શાંતિ અનુભવાય છે. કામમાં સફળતા મળવા લાગે છે. મનમાં અચાનક હિંમત અને આત્મવિશ્વાસ આવે છે. આ બધા સંકેતો માતાજીની કૃપાના માનવામાં આવે છે. માતાજી વિશે એક મહત્વની વાત: ખૂંખાર મેલડીમાં ખૂબ શક્તિશાળી દેવી છે. તેથી માતાજીનું નામ હંમેશા સચ્ચા દિલથી લેવું જોઈએ. ખોટા કામ કરનાર વ્યક્તિને માતાજીનો આશીર્વાદ મળવો મુશ્કેલ હોય છે. પરંતુ જે ભક્ત સાચા દિલથી માતાજીને યાદ કરે છે તેને માતાજી ક્યારેય નિરાશ નથી કરતા. અંતમાં પ્રાર્થના: હે ખૂંખાર મેલડીમાં, તમે દુખિયાના સાચા સહારો છો. અમારા જીવનના બધા દુઃખ દૂર કરો. અમારા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો. અને તમારા બધા ભક્તો પર હંમેશા કૃપા રાખજો. જય ખૂંખાર મેલડીમાં. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય ખૂંખાર મેલડીમાં.